અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરાયું। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સે નો ટુ પ્લાસ્ટિક અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રન એન્ડ વોક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું, જેનો જોગર્સ પાર્ક ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો। ઈએસઆઈસી હોસ્પિટલ સુધી યોજાયેલી દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા અને પર્યાવરણ બચાવો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયા, રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે આપણે સમગ્ર અંકલેશ્વરમાં ક્લીનલીનેસ ડ્રાઈવ એટલે કે સફાઈ ઝુંબેશ અને એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશનની જે આપણી થીમ છે 2025ની એન્વાયરમેન્ટ ડેની, એના પ્રી એક્ટિવિટી કેમ્પેન આપણે જે કરી રહ્યા છીએ, એમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ, જેમાં અવેરનેસ પ્રોગ્રામ, પછી ક્લિનિંગ પ્રોગ્રામ અને તમામના સહકારથી આપણે આ અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને 5 જૂન પહેલા આપણે સમગ્ર અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત કરીશું।